બનાસકાંઠાના દિયોદર અને કાંકરેજ પંથકમાં કમોસમી વરસાદ થયો। હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી। કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત છે। જીરું, વરિયાળી, ઘઉં જેવા પાકોને નુકસાનની ભીતિ। ત્યારે હાલમાં કાંકરેજમાં કમોસમી વરસાદ થયો છે। દિયોદર પંથકમાં પણ વરસાદ વરસ્યો છે, જેના કારણે છૂટોછવાયો વરસાદ થતા જીરું છે, વરિયાળી છે, ઘઉં જેવા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોના માથે વરસાદની ચિંતા છે। તો પહેલી અને બીજી તારીખે કમોસમી વરસાદની આગાહી ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર માટે કરવામાં આવી હતી અને એના જ પ્રમાણે ગઈકાલ મોડી રાતથી વાતાવરણમાં પલટો આવ્યો અને આજે પણ કમોસમી વરસાદની હજી આગાહી છે જ। ફોનલાઈન પર પાંચાજી ઠાકોર જોડાઈ ગયા છે। પાંચાજી, બનાસકાંઠાના કયા એવા વિસ્તાર કે જ્યાં કમોસમી વરસાદ થયો, કેટલું નુકસાન થયું, કયા કયા પાકને? જી પ્રીતિ, ચોક્કસથી જણાવી દઉં તો બનાસકાંઠાના કાંકરેજ અને દિયોદરમાં કમોસમી વરસાદના કારણે જીરું, રાયડું તેમજ વરિયાળીના પાકને નુકસાન થવા પામ્યું છે, જેના લીધે ખેડૂતો હાલમાં મુશ્કેલીમાં મુકાયા છે। કમોસમી વરસાદના કારણે હાલ તો પાકને નુકસાન જોવા મળી રહ્યું છે। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે। તો ખાસ ઉત્તર ગુજરાતમાં જે પ્રમાણે કમોસમી માવઠાનો માર થયો છે, તેને બનાસકાંઠાને પણ નથી છોડ્યું કે પાટણમાં પણ કમોસમી વરસાદ થયો છે। હાલમાં જાણે ચોમાસા જેવો માહોલ અત્યારે વાતાવરણમાં જોવા મળી રહ્યો છે। રસ્તા ઉપર ક્યાંક વરસાદ પડતા ભીનાશ આવી છે। ઠંડક ભલે થઈ ગઈ હોય વાતાવરણમાં, પરંતુ આના કારણે જે પાકને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। માર્ચ માસમાં કમોસમી વરસાદના કારણે તૈયાર પાક જે હોય છે, જે શિયાળુ પાક જે હોય છે, તે તૈયાર થવાના આરે હોય છે। હવે આ તમામ વસ્તુ ઘઉં છે, વરિયાળી છે, જીરું જે ભરવાની સિઝન આવશે તેને નુકસાન થતાં તેના ભાવમાં પણ વધારો થઈ શકે છે।